સદગુરુ મહારાજની જય, બળદેવદાસજી મહારાજની જય। આપણે સિદ્ધરામદેવજી મહારાજની વાત, આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો તમે ગુરુજીના વચનોમાં, તમે મનને બાંધો વૈરાગે। સરસ વાત આપણે અત્યારે સમજી લઈ, થોડીક સમજવા જેવી છે। ગુરુ મહારાજની કૃપા દ્વારા અને કેવલ ગુરુ કૃપાએ જે મને સમજાય એ હું વાત કરું છું। એક વાત નક્કી સમજાણી છે અને મહાપુરુષે એમાં સહી કરી છે। પૂર્ણદાસ મહાત્માએ એમાં સહી કરી છે કે ત્યાગ બિન ન ટકે વૈરાગ, ત્યાગ બિન ન ટકે વૈરાગ। રામદેવજી મહારાજ એ જ વાત કરી ગયા છે। કદાચ ને રામદેવજી મહારાજ એવી વાત કરી ગયા છે, પૂર્ણદાસ મહાત્માએ એમાં સહી કરી છે। આદિ સાખી કદાચ આપણું માથું ઉતારી લે, શિર કાટે, પૂરી ક્યાં હમાય હે? એમ કહેવાય, આદિ સાખી શિર કટે, પૂરણ ક્યાં સમાય? એટલે પૂર્ણદાસ મહાત્માએ પોતાનું નામ આપ્યું છે। જો એક રતિ, રામદેવજી મહારાજ આમાં ટેકો આપે છે, એક રતિ જો ઘટમાં ઉતરે તો એમ કહેવાય મહાપદને પામી જાય। પૂર્ણદાસ મહાત્માની સાખી છે। રામદેવજી મહારાજ એવું કહે છે કે અરજી જતી સતીના ભેદની એવી વાત છે, ત્યારે સરસ વાત કરે છે કે અમે રામદેવભાઈ પુણ્ય કરશું, અમે સાધુ સંતની સેવા કરશું। ત્યારે રામદેવજીભાઈ એક સરસ વાત એને સમજાવે છે કે હે અરબુજી, મહાન છે બધું, આ મૂર્તિ લોકની એક જે સાધના, મનુષ્ય દેહને ટકાવવાની જે સાધના છે ને, એના સાધનો છે। ધન દોલત પુત્ર પુત્રાદિક બધું મહાન છે અરજી। કોઈ મહાપુરુષોએ પણ નથી કીધું, એને માયા નથી કીધી, મહાપુરુષોએ મહાન છે એ આ મૃત્યુલોકના આ દેહને ટકાવી રાખી અને તારણ કાઢવાના સાધન છે। સંપત્તિ એક સાધન છે, વૈભવ એક સાધન છે, ધન દોલત પુત્ર પુત્રાદિક બધા સાધન છે। અને છેલ્લે છેલ્લે હરભુજીને એમ કીધું આ દેહ પણ એક હરભુજી સાધન છે। માટે એમ કહેવાય એવા સમર્થ પુરુષ પાસે પહોંચશું તો ખબર પડશે। કર્મ રે કરશો તો હરજી, હે હરભુજી। રામદેવજી ભાઈ એમ કે છે ક્યું કર્મ સમજવા જેવું છે। કર્મ કરશો તો હરજી, ધર્મ તમે હારી જાયશો। મનુષ્ય દેહે સંસારના કર્મની વાત કરી છે। કર્મ રે કરશો તો હરજી, ધર્મ જાશો હારી। એજી તમે કર્મ રહિત ક્રિયા કમાવો એ લિંગયા ને ભંગનો હરજી, વેદ તમે જાણો। લિંગયા ને ભંગનો હરજી, વીરા ભેદ તમે જાણો। એજી તમે ગુરુજીના, ગુરુ મહારાજના વચનની વાત કરી। ગુરુ મહારાજના વચન સ્વીકારો, એ વચન માલો એ રામ।
સતિયાર થઈને અરજી સત્ય મારે આલો સતિયાર થઈને અરજી તમે સત્ય મારે આલો અને સત્યની સગાઈ સવાય રે બાળનાથ ચરણે સમજાવે સિદ્ધરામ દેવ અને સત્યથી આગળ નથી બીજું કાંઈ રામ ભક્તિ રે કરો તો અરજી અગમ વેદ જાણો અગમ વેદ જાણો બહુ સરસ પરમાત્મા ખુદ મનુષ્ય દેહ ધરી પ્રગટ કરી જોજો પોકરણની માલિપા વિક્રમ સંવત 1461 ની માલિપા પોતે મનુષ્ય દેહને પ્રગટ કરેલું છે મનુષ્ય દેહને પ્રગટ કરી પિતા હતા એ પુત્ર બની અને કોઈ સંતને ચરણે જઈ આપણને શીખડાયું છે પરમાત્મા આપણને પણ પરમાત્મા ખુદ મનુષ્ય બનીને આપણને એમ કહેવાય ગુરુ ભક્તિ શીખડાવી છે પોતે પણ સદગુરુ ચરણે જઈ અને હરબુજીને આ બોધની ધારા સમજાવી છે કર્મ કરશો તો હરજી ધર્મ જાયશો તમે હારી કર્મ રહિત ક્રિયાને કમાવો લિંગ અને ભંગનો હરજી ભેદ જાણો બહુ ભેદ છે જેને આપણે સનાતન ધર્મ કહી જેને આપણે નિજાર ધર્મ કહી એક નીચ અને એક નિજાર નીચ એટલે કોઈ યોગી પુરુષ કોઈ એકલા નર યા એકલા નારી ભજન કરી શકે છે ઈશ્વરને પામી શકે છે કોઈ મહાપુરુષે વિરોધ નથી કર્યો કે નર નારી સિવાય ભક્તિ ન થાય નહીં એને નિજ ભક્તિ કહેવાય છે અને નિજાર એટલે જતી અને સતી નો ભેદ કોઈ બીજ ધર્મ છે કોઈ એવા પૂર્ણ બ્રહ્મ સદગુરુ મહારાજ જો મળી આવે તો એમ કહેવાય લિંગ ભંગનો ભેદ બતાવે અને પછી સત્યા થઈ અને સતમાં હાલતા શીખાડે સત આપણા ઘટમાં હાલી રહ્યું છે એ સતની વાત કરી એ સતને આપણે ખરીદવાનું છે એની માલિપા એમ કહેવાય એકમેકજી થયા છે સતની હારે જે કોઈ ચાલે શ્વાસ ને શ્વાસ સત્ય હાલી રહ્યું છે સત્ય થઈ અને તમે સતમાં હાલો ને સતની સગાઈ સવાય છે બાકી બધી એક ગણી છે આ સવા ગણી છે વિશેષ સમય નથી પણ વાત કરી લઉં કર્મ કરશું તો ધર્મ હારી જઈશું એમ કીધું કે એક નર નારીના કર્મમાં એક જીવિસા થાય છે લિંગ ભંગના કર્મમાં જેને જેને એવા સદગુરુ મળ્યા છે ને એ ભેદ અભેદી ભેદ છે મુખ પર ના આવે વડો વડો ધર્મ આબાદ રાખી બોલીએ હરજી જેના મુખ પર ન હોય બોલ કે તોલ એનો કાંટો ને છાબડો મુખ પર થાય એમ નથી કર્મ કરશો એટલે કે એક નર નારીનું કર્મ સદગુરુની સમજણ વગર કરશો તો હરજી ધર્મ સગડો હારી જઈશો
અને જો કદાચ સદગુરુની શાન લઈ અને આ મહામાર્ગને સીધાવશો તો એમ કહેવાય એક લિંગ ભંગના ભેદમાંથી એક બીજ ધર્મ પ્રાપ્ત થાય છે અને એ બીજ ધર્મના આહાર કરવાથી, એ બીજ ધર્મને હાથ કરવાથી એમ કહેવાય ભવો ભવની ભૂખ ભાંગી જાય છે અને અમર આસન બની જાય છે. જે જે જગ્યા ઉપર મહાપુરુષો બેઠા છે એ જગ્યા તપોભૂમિ બની ગઈ છે. ક્યારે કે ઈ આસનની વાત કરી છે. જે સ્થળ ઉપર જુઓ, આ જતવાડની અંદર આપણું પીપળી ધામ કહેવાય. સાજે સમરથ એમ કહેવાય સવરામ સાહેબ પીપળીમાં પાયો નાખ્યો અને નિજ ધર્મ થાપ્યું. જુઓ બળદેવદાસ મહારાજ સામર્થ્ય પુરુષ ને આજ હાજર પુરુષ પીર જેવા વાસુદેવ મહારાજ એ આસન અમર કીધું છે. આજે પીપળી ધામ અમર બની ગયો એટલે કીધું અમર આસન અમર કાયા. જે ધરા માયલી, જે ધરણી માયલી ધારા છે એ પણ અમર બની જાય છે. અમર કાયા, અમર આસન, અમર શબ્દ અલોપ છે. ક્યારેય કાળના હાથમાં ન આવે પ્રાણ, એને અમર શબ્દ અલોપ કીધો છે. આવી વાત સિદ્ધરામદેવજી મહારાજ, સમયનો સમય કામ કરે છે, સમય તૂટે છે. રામદેવજી મહારાજ એમ કહેવાય પોકરણગઢ અને ખેરકરની વચ્ચે બે ભાઈઓનું મિલન થયું હતું. મિલનની વાત આગળ ઉપર કરશું. ત્યારે આપણો બીજ ધર્મ એટલે કે અગમ ભેદ, આપણો આદિ ધર્મ આપણો છે. આદિ ધર્મ આપણો આદિ ધર્મ, આદિ એટલે આત્મા, આત્માનો ધર્મ પણ કોઈ સદગુરુને શરણે પહોંચી ગયા છે અને ન પહોંચ્યા હોય પહોંચી જાજો. સંત સેવાને હરિભજન દુર્લભ છે ને સુલભ બનાવજો. બાકી તો જગતમાં બધું સુલભ છે. આવા પરમાત્માના એમ કહેવાય અમૃત શબ્દો ગુરુની કૃપા દ્વારા જે કાંઈ જેને જેને કેવલ ગુરુ કૃપા થઈ છે ને ગુરુ કૃપાએ એ કલને હાથમાં લીધી છે અને કલ દેખીને ગુરુ ગમથી જે કાયતું છે એને એમ કહેવાય કાળ વ્યાપતો નથી. એવા પુરુષને જતી કહેવામાં આવ્યા છે. પર પુરુષ તો ત્યાગ કરીને વિષયને વાસના જેને અંગમાં નથી વ્યાપતી એવી નારીને સતી નારી, નાગણ નારી મહાપુરુષોએ અને સિદ્ધરામદેવજી કહી ગયા. જતી સતીનો મહિમા એટલે એમ કહેવાય જેને કલ્પના ન કરી શકી એ સમયથી ધર્મ આપણો આયલો આવે છે. આદુને આપણે એવું સમજતા હોય કે સમય પહેલાની વાત છે, યુગો પહેલાની આદુની વાત એટલે આદુ એટલે આપણો આત્મા. એક વાર, બે વાર, ત્રણ વાર આદુ એટલે આપણો આત્મા ખુદ આદુ છે. અને આદિ, અંત ને મધ્ય. અંતનો અર્થ અંતકરણમાં જઈશું એટલે અહીંયા કોઈ ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. આપણે આ વાતને આગળ લઈશું. આજે સમયનો ભાવો બધાય ભક્તોને મારા સદગુરુ સાહેબ જય સિયા રામ,